હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની તરફથી સાસ્કેચુઅન પ્રોવિન્સ તરફથી હું તમને વાત કરું તો સાસ્કેચુઅને 2 નવા પ્રોવિઝનલ પ્રોગ્રામ એટલે કે પીએનપી પ્રોગ્રામો લોન્ચ કર્યા છે, જે તમે બી જો આની અંદર એપ્લિકેબલ થતા હો તો તમારા માટે બી આ કંઈક સારા ન્યૂઝ કહી શકું. જેની અંદર એમણે એમનું જે વર્ક કેટેગરી અથવા તો સ્કિલ કેટેગરી છે એમને પ્રમોટ કરવા માટે આ પ્રોગ્રામ્સ ઓપન કર્યા છે, જે 30મી ઓગસ્ટથી ચાલુ થયા છે આ પ્રોગ્રામ્સ. જેની અંદર હું તમારી સાથે વાત કરું તો જે સાસ્કેચુઅન ઇમિગ્રેશનના મિનિસ્ટર છે જેરમી હેરિસન, એમણે આ અનાઉન્સમેન્ટ કર્યું છે અને એમણે એ બી વાત કરી કે જે ઇમિગ્રેશનની નીડ્સ અત્યારે જોતા આ 2 પાંચમે પ્રોગ્રામ્સ એવા છે કે જે સાસ્કેચુઅનની ઇકોનોમીને પ્રોપર સપોર્ટ આપશે અને સાસ્કેચુઅનની ઇકોનોમીને એક એસ્ટાબ્લિશમેન્ટ મળશે આનાથી. આ પ્રોગ્રામ્સની અંદર શું પોઈન્ટ સ્ટ્રક્ચર છે અથવા પ્રોગ્રામ્સમાં તમારે એપ્લાય કરવું હોય તો શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોવા જોઈએ, આ બધું આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. જો ત્યાર પહેલાં જો ચેનલ પર નવા છો તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો, બિકોઝ આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશું. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. હવે આની અંદર જોઈએ તો કે તમારે બી જો એલિજિબલ થવું હોય તો શું કરવું જોઈએ અથવા કોણ એલિજિબલ આની અંદર થઈ શકે. સાસ્કેચુઅનના આ એક નવા પ્રોગ્રામની અંદર હું તમને વાત કરું તો એગ્રીકલ્ચર ટેલેન્ટ સ્ટ્રીમની અંડરમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર તમારી પાસે પહેલી તમારી લેંગ્વેજ પ્રોફિયન્સી કેટલી હોવી જોઈએ તો કે CLB લેવલ 4ની ઇક્વિવેલન્સી અથવા એના કરતાં વધારે લેવલનું તમારી પાસે ઇંગ્લિશ લેવલ હોવું જોઈએ. બીજા પોઈન્ટ્સની અંદર તમારી પાસે મિનિમમ એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન કમ્પલસરી કરવામાં આવ્યું છે. સેકન્ડરી એજ્યુકેશન તમારી પાસે મિનિમમ હોવું જોઈએ, જેનું ક્રેડેન્શિયલ કરાવેલું હોવું જોઈએ. થર્ડ હું તમને કહું, તમારી પાસે જોબ ઓફર હોવો જોઈએ, જે ફૂલ ટાઈમ વર્કનો તમને જોબ ઓફર મળી જવો જોઈએ અને એ બી તમારા 780 કલાક. જો 6 મહિનાનો જોબ એક્સપિરિયન્સ છે તો 6 મહિનાનો અને એનાથી વધારે છે તો 30 કલાક પ્રમાણે આપણે જે 1560 કલાક કાઉન્ટ કરવામાં આવે છે એ પ્રમાણેનું. અચ્છા, ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારી પાસે ફૂલ ટાઈમ 1 યર એક્સપિરિયન્સ હોવો જોઈએ લાસ્ટ 3 યર્સની અંદરથી. 1 યર એક્સપિરિયન્સ એટલો એવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે કે તમારા જે લાસ્ટ 3 યર્સ એટલે કે છેલ્લા 36 મહિનામાંથી 12 મહિનાનો તમારી પાસે સેમ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. અચ્છા, આ 12 મહિનાના એક્સપિરિયન્સની કાઉન્ટિંગ હું તમને કહી દઉં કે જો તમે ફૂલ ટાઈમ વર્ક કરેલું છે તો તમારે 1560 કલાક પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું છે અને કદાચ તમે જો પાર્ટ ટાઈમ કરતા હો તો યરલી 780 એટલે કે 780 કલાક તમે કામ કરેલું હોવું જોઈએ વીકલી 30 અવર્સ પ્રમાણે. અને આ બંનેને જો તમે મર્જ કરો 2 વર્ષને અને તમારા 1560 કલાક થતા હોય તો તમે આના માટે એલિજિબલ થઈ શકો એમ છો. ફૂલ ટાઈમ જોબ એક્સપિરિયન્સ લેટર, ફૂલ ટાઈમનો જે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર તમારો ફૂલ ટાઈમ જોબ ઓફર લેટર સાસ્કેચુઅનમાંથી હોવો જોઈએ અને તમારો ઇન્ટેન્ટ જે છે એ સાસ્કેચુઅનમાં રહેવાનો હોવો જોઈએ. આ એક પહેલું વસ્તુ હતી. હવે જે બીજો પ્રોગ્રામ લોન્ચ થયો છે એના પર આપણે આગળ વધીશું. બીજા પ્રોગ્રામની વાત કરીએ તો એ છે હેલ્થ ટેલેન્ટ સ્ટ્રીમની અંડરમાં લોન્ચ કર્યો છે. આ બીજા પ્રોગ્રામની અંદર કન્ડિશન એવી છે કે તમારી પાસે 2 ઓપ્શન્સ હોય છે. જો તમે એક્સપ્રેસ એન્ટ્રી પુલ થ્રુ ફાઇલ પુટ ઓન કરતા હો તો એના અલગ ક્રાઇટેરિયાસ છે અને ડાયરેક્ટ તમે જો એપ્લિકેશન કરતા હો તો એના અલગ ક્રાઇટેરિયાસ છે. પહેલાં આપણે વાત કરીએ કે જો તમે એક્સપ્રેસ એન્ટ્રી પુલ થ્રુ આની અંદર એપ્લાય કરવા જોતા હો પાસે સાસ્કેચુઅનનું જો લાઇસન્સ કેટેગરીમાં તમારું ઓક્યુપેશન આવતું હોય તો લાઇસન્સ હોવું જોઈએ. બીજી વસ્તુ, તમારી પાસે મિનિમમ પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન કમ્પલસરી કરવામાં આવ્યું છે આની અંદર, તો તમારે મિનિમમ પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન હોવું જોઈએ. ત્રીજી વસ્તુની અંદર વાત કરું તો સાસ્કેચુઅનમાં રહેવાનો તમારો ઇન્ટેન્શન હોવો જોઈએ. આ 3 ક્રાઇટેરિયા છે. આના સિવાય જો કદાચ તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં એલિજિબલ ના થતા હોય, એક્સપ્રેસ એન્ટ્રીમાં એટલા માટે ઘણી વખત એવું બનતું હોય કે તમારા પોઈન્ટ્સ જે થતા હોય 67 ના થતા હોય તો તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં એલિજિબલ ના થતા હોય એટલે તમારે ડાયરેક્ટ સાસ્કેચુઅન ઇમિગ્રેશનની ફાઇલ લગાવવી પડતી હોય જે 60 પોઈન્ટ પર થતી હોય છે. તો આ માટે થઈને જે બીજો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે એ ડાયરેક્ટ જો એ લોકો એક્સપ્રેસ એન્ટ્રીમાં એલિજિબલ ના થતા હોય એ લોકો ડાયરેક્ટ સાસ્કેચુઅન એપ્લિકેશન કરી શકે છે. એના માટેના CLB લેવલ ક્રાઇટેરિયા જે છે એ લેવલ 5ને ફોકસ કરવામાં આવ્યું છે. લેવલ 5નું CLB લેવલ તમારે મિનિમમ રાખવામાં આવ્યું છે એની અંદર. ત્યારબાદના જે બીજા એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એના પર આપણે આગળ વધીએ. હવે જો કદાચ તમે આની અંદર જો સાસ્કેચુઅનની અંદરથી જ તમે વર્ક એક્સપિરિયન્સ રાખ્યો છે 780 કલાક પ્રમાણેનો, જેની અંદર 30 અવર્સ પર વીક કાઉન્ટિંગ કરીને તમે જો વર્ક એક્સપિરિયન્સ આની અંદર પુટ ઓન કરો છો અને તમારો કરંટ એમ્પ્લોયર છે તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો તમારો કરંટ એમ્પ્લોયર તમને સપોર્ટ કરવા રેડી ના હોય તો તમારે મિનિમમ 1 યર એક્સપિરિયન્સ કાઉન્ટિંગની અંદર સપોર્ટ માટે તમારે આપવાનો રહેશે. આ સિવાય જો વાત કરીએ તો તમારી પાસે જો એક્સપ્રેસ એન્ટ્રીની અંદર ફાઇલ પુટ ઓન કરેલી છે જેની અંદર તમે સાસ્કેચુઅનની અંદર રહેવાની ગણતરી બતાવી છે એટલે કે સાસ્કેચુઅન પ્રોવિન્સને સિલેક્ટ કર્યું છે અને એમાં તમારી પાસે
છેલ્લા 5 વર્ષમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ છે તો તમે એપ્લિકેશન આની અંદર કરી શકો છો. બટ CLB લેવલ તમારું 7 રિક્વાયર કરવામાં આવ્યું છે અને તમારે તમારો એક્સપેન્સ એન્ટ્રી નંબર અને જોબ સીકર કોડ કમ્પલસરી તમારે આપવો પડશે આની અંદર. સાસ્કેચુઅન ઘણા ટાઈમથી જોવા જઈએ તો પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુ લોકોને ઇન્વાઇટ કરતું રહ્યું છે અને સાસ્કેચુઅને આ 2 નવા પ્રોગ્રામ લોન્ચ કર્યા છે જે બંને એટલી સરળ લેંગ્વેજની અંદર તમને સમજાવવા માટે કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.